સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા તાલુકા વિકાસ અધિકારી સામે નોંધાઈ ફરિયાદ। 4 મહિના અગાઉ પોતાની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા તાલુકા વિકાસ અધિકારી। જનતા રેડ બાદ દારૂબંધીના કડક અમલ માટે બનાસકાંઠા પોલીસ એક્શનમાં। આજે જિલ્લામાં 600 જગ્યાએ રેડ। સરહદી ધાનેરા તાલુકાના વાસણ ગામ ખાતે વીર શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ। વીર શહીદોના નામથી ગુંજી ઉઠ્યું વાસણ ગામ। દિયોદરના વખા 220 કેવી કચેરી ખાતે અપૂરતી વીજળીને લઈ ખેડૂતોના ધરણા। સિંચાઈ માટે 8 કલાક વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા તાલુકા વિકાસ અધિકારી 4 મહિના અગાઉ પોતાની ઓફિસમાં દારૂ પીધેલી હાલતમાં નજરે પડતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તાલુકા વિકાસ અધિકારીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બાદમાં ટીડીઓના સેમ્પલ લઈ FSLમાં મોકલવામાં આવ્યા હતા, જે સેમ્પલ પોઝિટિવ આવતા આખરે તાલુકા વિકાસ અધિકારી સામે ડીસા ઉત્તર પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારી સામે ફરિયાદ નોંધાતા વહીવટીતંત્રમાં ચકચાર મચી જવા પામી છે। ડીસા તાલુકાના ટીડીઓ 4 મહિના અગાઉ પોતાની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા। તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકી જે 4 મહિના અગાઉ પોતાની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું। 4 વિદ્યાર્થીઓ પોતાના આવકના જાતિના દાખલા માટે ધરમધક્કા ખાઈ રહ્યા હતા। પરેશાન થઈ ઉઠેલા વિદ્યાર્થીઓ તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકીની ચેમ્બરમાં જે વિદ્યાર્થીને પડતી મુશ્કેલી જણાવવા ગયા હતા, પરંતુ તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકીએ નશાની હાલતમાં વિદ્યાર્થીઓ સાથે બેહુદું વર્તન કર્યું હતું। નશાની હાલતમાં હોય તેવું વિદ્યાર્થીઓને જણાતા વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો। હંગામાના પગલે ઘટનાસ્થળે પોલીસ દોડી આવી હતી। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકી પોતાની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં છે, તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ। બાદમાં પોલીસે તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકીને ડીસા ઉત્તર પોલીસ લઈ જવાયા હતા। તાલુકા વિકાસ અધિકારીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા। બાદમાં પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી, તેમજ તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકીના બ્લડ સેમ્પલ લેવાયા હતા। સેમ્પલ FSLમાં મોકલાયા હતા। બાદમાં FSLના રિપોર્ટમાં બ્લડ સેમ્પલમાં અલ્કોહોલની માત્રા આવતા સરકાર તરફે ડીસા ઉત્તર શહેર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે ડીસા તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા વહીવટી તંત્રમાં ચકચાર મચી જવા પામી હતી। ગ્રાહક એ બજારનો રાજા કહેવાય છે, પરંતુ આજકાલ આ રાજાને છેતરાઈ જવાનો વારો આવતો હોય છે। ત્યારે સરકાર દ્વારા ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકે તે માટે શાળાકીય એકમો સ્થાપવામાં આવ્યા છે અને આ એકમો ગ્રાહકોને તેમના હકો વિશે ખાસ શિક્ષણ આપતા હોય છે। આજે ડીસા ખાતે ગ્રાહકને તેના હકો વિશે સમજણ આપવાનો ખાસ સેમિનાર યોજાયો હતો। ગ્રાહકો સાથે થતી છેતરપિંડીને લઈ સરકાર પણ ગંભીર બની છે અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકે તે હેતુથી સરકાર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ પ્રયાસોના માધ્યમથી ગ્રાહકોને તેમના હકોથી વાકેફ કરાવવામાં આવી રહ્યા છે। સરકાર દ્વારા ગ્રાહકોના અધિકાર વિશે શાળાકીય એકમો પણ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં શાળાના શિક્ષકોને આજે ગ્રાહકોના અધિકાર વિશે વિશેષ સમજણ આપવામાં આવી હતી। બનાસકાંઠા ગ્રાહક સુરક્ષાના કિશોરભાઈ દવેએ ખાસ ઉપસ્થિત રહી ગ્રાહકોના હકો કયા કયા છે તેના ઉપર પ્રકાશ પાડ્યો હતો। ડીસા મામલતદારની ઉપસ્થિતિમાં યોજાયેલા સેમિનારમાં શાળાના શિક્ષકો પણ હાજર રહ્યા હતા। મૂળમાં ગુજરાત સરકારની એક નવી વાત છે કે દરેક જગ્યાએ સ્કૂલ કન્ઝ્યુમર ક્લબ શરૂ કરવામાં આવે અને એ રીતે લગભગ 2000 કન્ઝ્યુમર ક્લબ આખા ગુજરાતમાં ચાલી રહી છે। બનાસકાંઠામાં 91 કન્ઝ્યુમર ક્લબ ચલાવવામાં આવે છે। વિવિધ ગ્રાહક મંડળો જે સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ છે એ એની સંકલન એજન્સી તરીકે કામ કરે છે
આજે અહીંયા અલગ અલગ ડીસા તાલુકાના 31 સ્કૂલોમાંથી જે સંચાલકો છે કન્ઝ્યુમર ક્લબના એમની એક તાલીમ છે. એમને 4,000 રૂપિયા સરકાર તરફથી સહાય સ્કૂલને આપવામાં આવે છે અને 4,000 રૂપિયા સ્કૂલ સહાયમાંથી ગ્રાહકોને એટલે વિદ્યાર્થીઓને ગ્રાહક શિક્ષણ પ્રતિ જાગૃત કરવામાં આવે, ગ્રાહક સુરક્ષા માટે જાગૃત કરવામાં આવે અને લોકો પોતાના હક માટે જાગૃત થાય અને વધુમાં વધુ લોકો આ વિષયનો લાભ લેતા થાય એવી આખી સરકારની આ યોજના છે ને આ એનો એક ભાગ છે અને આ એની તાલીમ છે. આ શિબિરમાં ડીસાના મામલતદાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર દ્વારા ગ્રાહકોના હિત માટે રક્ષા કરવા પ્રયાસોની સરાહના પણ કરી હતી. ગ્રાહકોને પણ આવી શિબિરમાં ભાગ લઈ પોતાના અધિકારોથી માહિતગાર બનવા માટે અપીલ કરી હતી. મામલતદાર ડીસા શહેરના તમામ નાગરિકોને એક અપીલ કરું છું કે લોકો જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળનો શક્ય હોય તેટલો વધારે ઉપયોગ કરી અને લોકોના હિતો માટેનું કલ્યાણકારી કામગીરી કરે. થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી અને તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને થરાદ તાલુકા પંચાયતની સાધારણ સભા મળી હતી, જેમાં વર્ષ 2022 અને 23ના વર્ષનું 38,29,000ની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં થરાદ તાલુકા પંચાયતની સાધારણ સભા મળી હતી, જેમાં વર્ષ 2022 અને 23ના વર્ષની પુરાંતવાળા બજેટને વિપક્ષોના વિરોધ વચ્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. થરાદ તાલુકા પંચાયતના હોલમાં તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી અને તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પંચાયત શાખાના હોલમાં બજેટને લઈ બેઠક મળી હતી, જેમાં વર્ષ 2022-23ના વર્ષનું 38,29,000ના પુરાંતવાળા બજેટને મંજૂર કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં વિરોધ પક્ષના સભ્યોને સામાન્ય સભામાં બજેટની કોપી ન મળતા તેમણે વાંધો ઉઠાવ્યો હતો. બજેટમાં વિરોધ પક્ષના મૂળસિંહ વાઘેલાએ અને વિપક્ષ દ્વારા વાંધો રજૂ કરતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા બજેટને બહુમતીથી પસાર કરવા માટે આંગળીઓ ઊંચી કરાવી હતી અને આંગળીઓ ઊંચી કરતા બહુમતી મળતા બજેટને મંજૂર કરવામાં આવ્યું હતું. આજની આ સામાન્ય સભામાં જાડરાના ડેલિગેટ નાગજીભાઈ માળવીએ રૂપિયા 6 લાખની ગ્રાન્ટ ન મળતા સભામાં વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો. આથી સભામાં તેમને અનેક ડેલિગેટોએ સમર્થન આપ્યું હતું અને નાગજીભાઈએ જણાવ્યું હતું કે જે પણ અધિકારીએ આ રકમ લીધી હશે તેઓની બદલી કરવામાં આવશે. જોકે આજની આ સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ધાનેરા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ ડીબી પારેખ હાઈસ્કૂલના યજમાન પદે યોજાઈ રહ્યો છે, જેમાં વિવિધ રમતોની ટીમો મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવી રહી છે. વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ખેલદિલીની ભાવના વધે અને રમતવીરોને પ્રોત્સાહન મળે તેમજ યુવાનો રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાતનું નામ રોશન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ધાનેરા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન ડીબી પારેખ હાઈસ્કૂલના યજમાન પદે ગત તારીખ 20 માર્ચથી 26 માર્ચ સુધી રાખવામાં આવ્યું છે, જેમાં આજે તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓની ટીમો, માધ્યમિક શાળાની ટીમો અને ઓપન વિભાગની ટીમો વચ્ચે કબડ્ડી રમતની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતા થનારી ટીમોને જિલ્લા કક્ષાએ રમવા માટે મૂકવામાં આવશે. ખેલ મહાકુંભમાં ભાગ લેનારી તમામ ટીમોના ખેલાડીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ખેલદિલીની ભાવના સાથે પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું, જેઓને શાળાના આચાર્ય ચેનસી સોલંકી, કન્વીનર ડાયાભાઈ કણબીએ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. ધાનેરા તાલુકા ખેલ મહાકુંભ 2011 તારીખ 20/3/2022થી તારીખ 26/3/2022 સુધી યોજાશે. આજે ધાનેરા તાલુકાનું કબડ્ડી રમતો ઉત્સવ રાખેલ છે, તેની અંદર કુલ 32 ટીમોએ ભાગ લીધેલ છે. અંડર 14, અંડર 17 અને ઓપન ભાઈઓ. હવે તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ રમવા જશે, જિલ્લા કક્ષાએથી ઝોન કક્ષાએ અને ઝોન કક્ષાએથી રાજ્ય કક્ષાએ ખેલાડીઓ રમવા જશે. જૂના ડીસા ડીજેએન મહેતા હાઈસ્કૂલ ખાતે રાસ્તા એપ વિશે સેમિનાર યોજવામાં આવ્યો હતો. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ડીજેએન મહેતા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12 પછી શું કરવું તે વિશે જૂના ડીસાના વતની એવા વિશાલ સમીરભાઈ શાહ હાલમાં મુંબઈની અંદર ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં 11માં અભ્યાસ કરતા નાનપણથી જ ગણિત અને વિજ્ઞાનમાં વધુ રુચિ ધરાવતા વિશાલે ગણિતના ઓલિમ્પિયાડ પરીક્ષામાં ઘણી સફળતા મેળવી છે. આજે જૂના ડીસા આવીને પોતાની બનાવેલી રાસ્તા એપની અંદર શું વિશેષતાઓ છે તે વિશે આજે દરેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધોરણ 11માં ભણતો વિશાલ શાહ પોતે રાસ્તા એપ બનાવી તેની અંદર ધોરણ 10 અને 12 પછી તમારે શું કરવું અને તેને પોતાની મહેનત કરી અત્યારે એપ ગૂગલ ઉપર સર્ચ કરશો તો તેની અંદર રહેલી તમામ માહિતી આપણને પૂરી પાડશે. આ એપ હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં હાલ લોન્ચ કરવામાં આવી છે.
તો હવે 10 અને 12ની પરીક્ષાઓ લેવાની છે, તેના પછી બાળકો પોતાને શું કરવું તે વિશે ચોઇસ કરી તેની માહિતી મેળવી શકશે. મેં હમણાં આ એક એપ બનાવેલું છે જેનું નામ છે રાસ્તા, અને એનું મેઇન મોટિવ છે પાથવેઝ ટુ યોર કરિયર્સ એન્ડ ડ્રીમ્સ. એટલે તમારા જે પણ સપના હોય અને જે પણ કરિયર બનાવવું હોય એના માટે તમને રસ્તા બતાવે, એટલે એ રાસ્તા છે. તો રાસ્તા મારા ઉંમરના છોકરાઓ માટે અને મારાથી થોડા મોટા એટલે 12 થી 24 વર્ષના છોકરાઓ માટે છે. અને એ એપ છોકરાઓના સિમ્પલ ડિટેલ્સ લઈને ખાલી નામ, એજ, ક્યાં રહે છે અને એમનું શું શું ઇન્ટરેસ્ટ છે, શું શું સ્કિલ્સ છે, કેટલું એજ્યુકેશન કરેલું છે, એ બધું ઇનપુટ લઈને એ એપ છોકરાને સજેસ્ટ કરે કે કયા કયા અલગ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ માટે એ લોકો જઈ શકે, કયા કરિયર્સ ચૂઝ કરી શકે, અને એ કરિયર્સમાં પણ એમને બતાડે કે દરેક કરિયર માટે કેટલું એજ્યુકેશન કરવું પડે, કેટલું ઓપ્શનલ છે, કેટલું નેસેસરી છે, અને કેટલું કયા કયા સ્કિલ્સ મેળવવા પડે, અને ગવર્મેન્ટથી પણ કેટલું સર્ટિફિકેશન મળે છે એના માટે. તો એનાથી મારું વિઝન છે કે ઇન્ડિયામાં જેટલા પણ બહુ બધા છોકરાઓ છે મારી એજના, જે મારાથી પણ બહુ વધારે બુદ્ધિશાળી હશે પણ એમને ઓપોર્ચ્યુનિટીઝ નથી મળતા, એટલે આ એપના દોરાન એમને ઓપોર્ચ્યુનિટીઝ વધારે મળી શકશે અને એમનું ડ્રીમ એમનું સપના એ પહોંચાવી શકશે. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું જનતા રેડ બાદ દારૂબંધીના કડક અમલ માટે બનાસકાંઠા પોલીસ એક્શનમાં. આજે જિલ્લામાં 600 જગ્યાએ રેડ. સરહદી ધાનેરા તાલુકાના વાસણ ગામ ખાતે વીર શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ. વીર શહીદોના નામથી ગુંજી ઉઠ્યું વાસણ ગામ. દિયોદરના વખા 220 kV કચેરી ખાતે અપૂરતી વીજળીને લઈ ખેડૂતોના ધરણા. સિંચાઈ માટે 8 કલાક વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. झगड़ा मिटाओ, બાળ કરાવો. कोबरा वाडना थांभला. कुछ लोग हर चीज देखे बारीकी से, ना छोड़े कोई पहलू अपनी नजर से, हर बार वारंटी चेक करें, डिसीजन लेते हैं कई महीनों में. अब वारंटी वाली छत ढूंढने में लग जाएंगे कितने साल, और इसे पढ़ने समझने में कर देंगे खुद का हाल बेहाल. पर ये क्या, ये तो पलक झपकते ही ड्यूरा शाइन ले आए. इसका तो सिर्फ नाम ही काफी है. टाटा ब्लू स्कोप स्टील का भरोसेमंद उत्पाद ड्यूरा शाइन. जब विश्वास की परंपरा हो साथ, वारंटी की क्यों करे बात. બાટા કંપનીનો એકમાત્ર એક્સક્લુસિવ શોરૂમ હવે આપણા ડીસા શહેરમાં. તો હવે આપણા ઘર આંગણે ડીસામાં જ બાટાનો શોરૂમ આવી ગયો છે, તો બહાર જવાની શું જરૂર. માત્ર 179 રૂપિયાથી શરૂ થતી તદ્દન નવા જ અંદાજમાં વિશાળ રેન્જ સાથે અમે આપની સેવામાં હાજર છીએ. બૂટ, ચપ્પલ, સ્લીપર્સ, સ્પોર્ટ્સ શૂઝ, લેડીઝ, જેન્ટ્સ તથા બાળકોના શૂઝ, અને સાથે લેડીઝ પર્સ, જેન્ટ્સ માટે વોલેટ, બેલ્ટ તથા અવનવી એસેસરીઝ તો ખરી જ. તો રાહ કોની જુઓ છો? ખરીદી કરવા માટે આજે જ પધારો. શિવ એન્ટરપ્રાઇઝ,
સ્પોર્ટ્સ ક્લબની સામે ગાયત્રી મંદિર રોડ ડીસા. સંપર્ક 72 શું તમે પેટ, લીવર કે આંતરડાની કોઈ તકલીફથી પરેશાન છો? તેના સચોટ ઈલાજ માટે હવે પાલનપુરમાં સારવાર શક્ય છે. જી હા, હવે અમદાવાદ જવાની જરૂર નથી. ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના સર્વપ્રથમ અને ફૂલ ટાઈમ પેટ, આંતરડા અને લીવરના રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર એકાંત સુરેન્દ્ર ગુપ્તા હવે પાલનપુરમાં. એડવાન્સ ગેસ્ટ્રો કેર, ધ સુપર સ્પેશિયાલિટી ગેસ્ટ્રો હોસ્પિટલ, ત્રીજો માળ, ટાઇટેનિયમ સ્ક્વેર, સર્કિટ હાઉસ પાછળ, એરોમા સર્કલ, હાઈવે પાલનપુર. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 8128315488 અને 8128315484. ફોલો અસ ઓન ઇન્સ્ટા, ફેસબુક એન્ડ વોટ્સએપ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, જિલ્લામાં ગામે ગામ પોલીસની દારૂબંધી માટે વહેલી સવારથી જ રેડ કરવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાની રજૂઆત બાદ દારૂબંધી મામલે પોલીસનું કડક વલણ જોવા મળ્યું છે. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરીને બાબરથી કુતરવાડાની કેનાલ પાસેથી એક પિકઅપમાં મોટી માત્રામાં હેરાફેરી થતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યાં સાથે બુટલેગરને રંગે હાથ ઝડપી પાડ્યો હતો, જેને લઈ જિલ્લા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે ગઈકાલે અલ્પેશ ઠાકોરે ગેનીબેનની જનતા રેડને વખોડી હતી અને જિલ્લા પોલીસ વડાને દારૂબંધીના કડક અમલ માટે રજૂઆત કરી હતી, જેને લઈ આજે બનાસકાંઠા પોલીસ એક્શનમાં આવી છે. આજે વહેલી સવારથી જ જિલ્લાના વિવિધ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં રેડ કરી છે. વહેલી સવારથી બપોર સુધીમાં પોલીસે 600 સ્થળે રેડ કરીને 182 કેસ પ્રોહિબિશન એક્ટ મુજબ નોંધ્યા છે. દારૂબંધી મામલે બનાસકાંઠા જિલ્લા પોલીસ ઉપર આક્ષેપ બાદ જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. ગઈકાલે અલ્પેશ ઠાકોર તેમજ ઠાકોર સેનાની રજૂઆત બાદ બનાસકાંઠા પોલીસ આજે વહેલી સવારે જિલ્લાના ગામે ગામ વહેલી સવારથી જ દારૂને લઈ રેડો કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં પોલીસ દ્વારા 600થી વધુ જગ્યાઓ ઉપર રેડો કરવામાં આવી છે, જેમાં પાલનપુર, ડીસા, અંબાજી, દાંતીવાડા, થરાદ સહિતના સેન્ટર ઉપર 182 જેટલા કેસો પ્રોહિબિશન એક્ટ મુજબ કરવામાં આવ્યા છે. ભારત વર્ષમાં ગુરુ શિષ્યની પરંપરા આદિકાળથી ચાલી આવે છે. ગુરુકુળો તેમજ વિદ્યાપીઠોમાં પણ ઋષિ મુનિઓ વખતથી એ પરંપરા જળવાઈ રહી છે. ગુરુકુળોમાં શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરી પછી તેમને પણ દીક્ષા આપીને આશીર્વાદ રૂપે તેને વિદાય કરવામાં આવતા હતા. એ પરંપરા મુજબ આજે પણ શાળા કોલેજોમાં અભ્યાસ પૂર્ણ કરતા વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવે છે. આવો જ એક વિદાય દીક્ષાંત સમારોહ લાખણીની સરસ્વતી વિદ્યાલયમાં યોજાયો હતો. તાલુકા મથક લાખણી ખાતે સૌથી મોટી અને જૂની સંસ્થા લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલયમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી તેમના સ્વપ્નોને સાકાર કરવા ડગ માણતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ, લાખણી તાલુકા પંચાયતના પ્રમુખ, લાખણી તાલુકાના આગેવાનો, આજુબાજુની શાળાઓના આચાર્ય, લાખણી તાલુકા CRC પ્રાથમિક શાળાઓના આચાર્ય, શાળા કોલેજના સંચાલકો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદાય લઈ રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શાળામાંથી વિદાય વખતના 5 ચિહ્નો આપી સત્કાર્યા હતા. ગત વર્ષમાં ધોરણ 10 અને ધોરણ 12ના 1 થી 3 ટોપર વિદ્યાર્થીઓને વિશેષ ભેટ આપી સન્માનવામાં આવ્યા હતા. આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી તેમનું પણ સન્માન કર્યું હતું. શાળામાં અભ્યાસ પૂર્ણ કરનાર બાળકો દ્વારા શાળાને પુષ્પ પાંખડી રૂપે ભેટ આપી હતી. મહેમાનોએ પણ બાળકોને ભેટ આપી આશીર્વચન પાઠવ્યા હતા. શાળા પરિવારમાં નોકરી કરતા કારકુનના કે દેસાઈના મોટા પુત્ર ભરત દેસાઈ કોરોના કાળમાં અકાળે અવસાન પામતા શાળા મંડળ લાખણી જૂથ કેળવણી મંડળ તરફથી તેમના પરિવારને સહાય પેટે 51,000 રૂપિયાનો ચેક અર્પણ કરી સહાયરૂપ થવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સંચાલક મંડળ તેમજ મંત્રી સુરેશભાઈ પટેલના માર્ગદર્શનથી શાળામાં યોજાયેલ કાર્યક્રમને શાળાના આચાર્ય માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સ્ટાફે ખૂબ જ સુંદર રીતે આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે બાળકોને નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા તમામ સ્ટાફ પરિવારના સહયોગથી કરવામાં આવી હતી. દાંતા તાલુકાના પિથાપુર ગામનો યુવાન BSF સૈનિકની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન પરત ફરતા ગ્રામજનો તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પિથાપુર ગામના અભિષેક પરમાર નામના યુવકને નાની ઉંમરે મા ભૌમની રક્ષા કાજે સેનામાં જોડાવાનું સપનું હતું. આથી તેઓ નાની ઉંમરે આર્મીમાં જોડાઈ BSFની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતનમાં પાછા ફરતા અભિષેક પરમારનું પરિવારના સભ્યો તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિષેક પરમાર પોતાના વતન પિથાપુર ગામે આવી પહોંચતા
ગ્રામજનો દ્વારા સામૈયું કરી તિલક સાથે ફૂલોનો હાર પહેરાવી દેશભક્તિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અભિષેક પરમારે યુવાનોને ભારતીય સેનામાં જોડાવા અને મા ભૌમની રક્ષા કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડીસા શહેરના રાજપુરમાં આજે સીમા સુરક્ષા બળની તાલીમ પૂરી કરી વતન પહોંચેલા યુવકનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં રહેતા મુકેશકુમાર ગણપતલાલ ધર્માણીની પસંદગી સીમા સુરક્ષા બળમાં થઈ હતી અને ટ્રેનિંગ માટે કલકત્તા ગયા હતા, જ્યાં તાલીમ પૂરી થયા બાદ ડીસા આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુકેશભાઈ ધર્માણીના આગામી સમયમાં લગ્ન હોવાના લીધે તો આજે ડીસા પહોંચતા ડીસા રાજપુર વિસ્તારમાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સરઘસ નીકાળવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજપુર ખાતે આવેલા ગોપાલપુરી મંદિર ખાતે પહોંચી મહંતના દર્શન કર્યા હતા અને ત્યારબાદ પોતાના ઘરે પહોંચતા પરિવાર દ્વારા તેમના વધામણા કરવામાં આવ્યા હતા. આજે શહીદ દિન નિમિત્તે ધાનેરા તાલુકાના વાસણ ગામ ખાતે શહીદોના સન્માનમાં પ્રથમવાર રક્તદાન શિબિરનું આયોજન કરી વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતના ઇતિહાસમાં આજનો દિવસ 23મી માર્ચ હંમેશા માટે અમર થઈ ગયો છે. વર્ષ 1931માં ભારત દેશના વીર સપૂતો ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજો દ્વારા તેમને ફાંસી ઉપર લટકાવવામાં આવ્યા હતા. શહીદોને અમર થયાને આજે 91 વર્ષનો સમય વીતવા આવ્યો હોવા છતાં આજે જ્યારે શહીદ ભગતસિંહ, શહીદ રાજગુરુ અને શહીદ સુખદેવનું નામ કાને પડે એટલે આપોઆપ ભારતની આઝાદીના નારા ગુંજી ઉઠે તેવા વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે ધાનેરા તાલુકાના વાસણ ગામ ખાતે વાસણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા પ્રથમવાર રક્તદાન શિબિરનું આયોજન કરી વીર સપૂતોની યાદમાં એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વાસણ ગામની પ્રાથમિક શાળા ખાતે યુવાનો મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે વાસણ પ્રાથમિક શાળાના બાળકોએ ભારતના ક્રાંતિવીરોએ દેશ માટે આપેલા બલિદાનોને યાદ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમાં ગ્રામજનોને બાળકોએ હાથમાં મીણબત્તી લઈ અમર જવાનોને યાદ કરી દેશના શહીદોને સલામી આપી હતી. આ પ્રસંગે બનાસ ડેરીના સુપરવાઇઝર નારણભાઈ પટેલ, બનાસ ડેરીના વિસ્તરણ અધિકારી નવીનભાઈ પટેલ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ હાથીભાઈ રબારી, CRC રમેશભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી શહીદોના ચરણોમાં પુષ્પ વર્ષા કરી હતી. આજના શહીદ દિવસ નિમિત્તે અહીંયા વાસણ ખાતે અમારા ચેરમેન સાહેબના માર્ગદર્શન હેઠળ વાસણ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ. રક્તદાન કેમ્પમાં 27 બોટલ રક્તનું આયોજન થયું અને આ શહીદ દિવસે અહીંયા વાસણ ગામથી વાસણના ગ્રામજનો અને દૂધ મંડળીના સૌજન્યથી, પ્રાથમિક સ્કૂલના સૌજન્યથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો. આવો જ કાર્યક્રમ અથાગ પ્રયત્નોથી અવારનવાર જે ધાબળા વિતરણ છે, બૂટ ચંપલનું વિતરણ છે, કપડાનું વિતરણ છે, એવા અનેક પ્રકારના કાર્યક્રમો અમે કરીએ છીએ. લોક ઉપયોગી કામ બનાસ ડેરી ખૂબ કરે છે. બનાસ ડેરીના થકા આવા કાર્યક્રમો થાય છે અને લોકોને ઉપયોગી થાય છે, લોકોનું જીવન ધોરણ સદ્ધર બને એ માટે બનાસ ડેરી સતત પ્રયત્ન કરી રહી છે અને કરતી રહે છે. લોકોને આર્થિક રીતે કઈ રીતે ફાયદો થાય એ દિશામાં અવારનવાર વિચારી અને બનાસ ડેરી અને મંડળી મારફત અને લોકોના સાથ અને સહયોગથી આવા કાર્યક્રમો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. વાસણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સહયોગ થકી આજે ધાનેરા તાલુકાના છેવાડે આવેલા વાસણ ગામમાં શહીદ દિવસ ઉપર દેશભક્તિનો રંગ જામ્યો હતો. આ પ્રસંગે વાસણ પ્રાથમિક શાળાના આચાર્ય ચૌધરી દિનેશભાઈએ ભારત દેશની આઝાદી માટે વીર સપૂતોએ પોતાનું બલિદાન આપી સમગ્ર જીવન દેશ માટે કુરબાન કરી દીધું હતું તેવા વીર સપૂતોને યાદ કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રસંગે વાસણ ગામની પ્રાથમિક શાળાના પરિવારે વાસણ દૂધ મંડળીનો આભાર માન્યો હતો. 2022ના શહીદ દિન નિમિત્તે વાસણ ડેરી અને બનાસ ડેરીના સહયોગથી વાસણ ગ્રામ પંચાયત અને વાસણ પ્રાથમિક શાળાના સહયોગથી શહીદ દિનની ઉજવણી કરવામાં આવી, જેનું સ્થળ વાસણ પ્રાથમિક શાળા હતું. તો આ છેવાડાની શાળામાં શહીદો વિશે બાળકો જાણે અને શહીદી એ લોકોએ કેવા સંજોગોમાં હોરી હતી એના વિશે સરહદના બાળકો માહિતગાર થાય અને ગામ લોકો પણ એનીમાં જોડાયા અને ગામ લોકો પણ સારો એવો ભાગ લીધો ગામ લોકોએ. અને એની સાથે સાથે આજે
એ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 30 બોટલ બ્લડ પણ એકત્રિત કરવામાં આવ્યું. તો આ પ્રસંગે ગામ લોકો પણ શાળા પરિવાર વતી, ડેરી પરિવાર વતી અમે આભાર માનીએ છીએ. અને આવા સરહદી વિસ્તારમાં આવા કાર્યક્રમો થતા રહે તો આ સરહદના બાળકો પણ આવા કાર્યોથી પ્રેરાય અને શહીદો વિશે, આ દેશની આઝાદી વિશે બાળકો પણ જાણ્યું અને ગામ લોકોએ પણ જાણ્યું. એ બદલ અમે ગામનો અને બનાસ ડેરીના સહયોગીનો આભાર માનીએ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું દિયોદરના વખા 220 કેવી કચેરી ખાતે અપૂરતી વીજળીને લઈ ખેડૂતોના ધરણા. સિંચાઈ માટે 8 કલાક વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યું દાળ, શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા? ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર,
ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 200. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દિયોદર તાલુકાના અનેક ગામોના ખેડૂતોએ આજે સિંચાઈ માટે અપૂરતી વીજળીને લઈ વખા 220 કેવી સબસ્ટેશન ખાતે ધરણા યોજ્યા હતા. જેમાં ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. સરકાર દ્વારા સરહદી વિસ્તારના ખેડૂતોને 8 કલાક પૂરતી વીજળીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી. જેના કારણે ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા બુધવારના રોજ દિયોદર તાલુકાના મોટા ભાગના ખેડૂતો 6 કલાકને બદલે 8 કલાક વીજળી આપવાની માંગને લઈ વખા 220 કેવી વીજ કચેરી ખાતે જય જવાન જય કિસાનના નારા લગાવી ધરણા શરૂ કર્યા હતા. આ બાબતે ખેડૂતોએ જણાવેલ કે દિયોદર તાલુકામાં ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી. 8 કલાક વીજળી માટે અનેક વખત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમારી રજૂઆત ન સાંભળતા આજે અમોએ ધરણા શરૂ કર્યા છે. જવાબદાર તંત્ર અમારી રજૂઆત સાંભળે તો અમને પૂરતી 8 કલાક સિંચાઈ માટે વીજળી નહીં આપે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને દિયોદર તાલુકાના ખેડૂતોએ ચાલુ મહિનામાં અનેક વખત વખા 220 કેવી ખાતે રજૂઆત કરી છે. અનેક વખત ખેડૂત વિવિધ સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે, પરંતુ કોઈ નિકાલ આવ્યો નથી. જેથી ખેડૂતોના ધરણા યથાવત છે. ત્યારે બુધવારે ફરી ધરણા શરૂ કર્યા હતા. છે કે આજના બેઠેલી નેતાઓના મંત્રીઓ બોલ્યા હતા કે 8 કલાક પૂરી લાઇટ મળશે અને અમારી ખરેખર હક પણ છે. સરકાર 8 કલાક લાઇટ આપતી હતી. અત્યારે 2 થી 3 મહિનાથી અમને પૂરી લાઇટ મળતી નથી. 8 કલાક એટલે અમે ખેતી કરી શકતા નથી. અત્યારે અમારે ઉનાળુ પાક બળેરો છે. અમારી એક જ માગ છે કે 8 કલાક લાઇટ પૂરી કરે અને તાત્કાલિક કરે, ન કે અહીંયા ધરણા ઉપરથી એક પણ ખેડૂત ઉઠવાનો નથી અને આનું પરિણામ આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે. એટલે તાત્કાલિક 8 કલાક લાઇટ કરે એવી મારી ખેડૂતોની માગણી છે અને આનું પરિણામ આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે. ક્યારેક 8 કલાક થઈ જાય, ક્યારેક 7 કલાક થાય છે, ક્યારેક 6 કલાક થાય છે. પાવર ક્રાઇસિસ હોય અને ઉપરથી મેસેજ આવે એ પ્રમાણે અમે અહીંથી પાવર આપતા હોઈએ છીએ. બરાબર, એટલે અમે જાતે નિર્ણય નથી લઈ શકતા કે અહીંથી મારા ડિવિઝનમાં જેટલા આવતા હોય બધા ખેડૂતોને હું 8 કલાક પાવર આપવાનું જે છે અને એલડીસી ગાંધીનગરથી જ બધા મેસેજ આવે ને અમારા કંટ્રોલમાંથી આવે. એ કંટ્રોલમાં મેસેજ બધા ડિક્લેર કરે કે ભાઈ આ કોઈ ફીડર હોય PO 11, 12, 13, 14 ફીડરો આવતા હોય છે, તો ભાઈ આને આ ફીડર ગ્રુપને એલએસ કરવાનું છે, આને કરવાનું છે, આને કરવાનું છે, પછી 8 કલાક ફ્રી પછી ચાલતી જાય. એ પ્રમાણે જે પ્રમાણે મેસેજ આવતા હોય એ પ્રમાણે જ અમે મેસેજ પાવર આપી શકીએ છીએ અહીંથી. સાહેબ, રાજ્ય સરકાર અને ઉર્જા મંત્રીએ 8 કલાક ખેડૂતોને વીજ આપવાનું કીધું છે, તો પછી ખેડૂતોને દિયોદર પંથકના ખેડૂતોને કેમ વીજ મળે છે? વારે ઘડીએ ટ્રીપ થાય એવું દિયોદરના ખેડૂતોને નથી મળતું એવું નથી. હમણાં વાત કરી કે તો દરેક જગ્યાએ એવું નથી કે તમારે અહીંયા આપણે લોડ શેડિંગ થાય એવું નથી. બરાબર, ઉત્તર ગુજરાતમાં પછી PGVCL છે, MGVCL, DGVCL બધા છે, તો આખા ગુજરાતનો બી પ્રશ્ન છે કે એવું નથી કે તમને બીજા કોઈ સર્વસ્વા આપે ને તમને નથી આપતો, એવું બી નથી. દરેક જગ્યાએ લોડ શેડિંગ આવતું જ હોય છે. ખેડૂતોની માંગ પૂરી નહીં થાય તો ખેડૂતો અહીં ધરણા ઉપર બેસશે. ખેડૂતોએ કીધું કે અમે બેસવાના છે. બરાબર, હવે એમનું આવેદનપત્ર મને આપ્યું. આવેદનપત્રના હિસાબે તમારી જે કંઈ ડિમાન્ડ છે ખેડૂતોની એ ડિમાન્ડ અમે રજૂઆત કરશું. ખેડૂતો એવું કહે છે કે સપ્લાય અમારો બંધ કરી દો. ના ના, આવું કંઈ થશે તો શું? ના ના, એ શક્ય નથી. એ વસ્તુ એ રીતે બંધ ના કરી શકાય. બરાબર, ખેડૂતો અને બીજું કે અત્યારે મેં રજૂઆત કરી છે, તો એ રજૂઆત કરી છે તો એનો કંઈક ઉપર ગવર્મેન્ટમાંથી જે ટોપ લેવલના અધિકારીઓ બેઠા છે આપણને કંઈક નિર્ણય આપશે. અત્યારે તમે સ્વીકારો છો કે 8 કલાક પૂરતી લાઇટ નથી મળતી? એટલે એવું નહીં કે 100% એવું નથી કે ક્યારેક મળે, ક્યારેક કોક પીરિયડ થઈ જાય છે અને અમુક પીરિયડ નથી થતા. એ મારે ડિટેલ કઢાવવી પડે. મારે આ ડિટેલ કઢાવવી પડે. આપનું નામ અને હોદ્દો? MD સાથે એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેટકો દિયોદર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
ડીસા તાલુકા વિકાસ અધિકારી સામે નોંધાઈ ફરિયાદ। 4 મહિના અગાઉ પોતાની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા તાલુકા વિકાસ અધિકારી। જનતા રેડ બાદ દારૂબંધીના કડક અમલ માટે બનાસકાંઠા પોલીસ એક્શનમાં। આજે જિલ્લામાં 600 જગ્યાએ રેડ। સરહદી ધાનેરા તાલુકાના વાસણ ગામ ખાતે વીર શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ। વીર શહીદોના નામથી ગુંજી ઉઠ્યું વાસણ ગામ। દિયોદરના વખા 220 કેવી કચેરી ખાતે અપૂરતી વીજળીને લઈ ખેડૂતોના ધરણા। સિંચાઈ માટે 8 કલાક વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી। તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।